પહેલું જે ચીજે છે એ અખલાકની ચીજે છે. બરાબર કાન ખોલીને સાંભળો. અહીંયા મને જોઈ અને સાંભળો બરાબર. હમણાં એક ને હું સવાલ કરીશ, પછી સવાલનો જવાબ દેવો પડશે તમને. તમને ખબર છે કોઈ મુસલમાન રસ્તામાં ભેગો થાય ત્યારે તમને શું કરવું જોઈએ? સલામ અલૈકુમ. શું કેવું જોઈએ? અને કોઈ મુસલમાન તમને સલામ કરે ત્યારે શું કેવું જોઈએ? સલામ અલૈકુમ નો મહિનો શું છે? કેને ખબર છે? ટ્રેડિશન શું છે સલામ નો? તમારા ઉપર સલામતી થાય અને અલ્લાહની રહેમત તથા બરકત થાય. બોલો. તમારા ઉપર રહેમત અને બરકત થાય. સલામ કરવી સુન્નત છે નહીં? સલામ કરવી અને જવાબ દેવું વાજિબ છે. અચ્છા, જો કઈ ગુનાહ થઈ ગયો હોય ત્યારે શું કેવું જોઈએ? નહીં, શું કેવું જોઈએ? અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ. બોલો બોલો. અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ. અને કોઈ તમને કઈ ફાવેર કરે ત્યારે શું કેવું જોઈએ? નો. એને આવે છે નો શુક્રાન. શું કેવાય? કોઈ તમને વેફરા આપે તો શું કેશો? કોઈ તમને કોકા પીવડાવે શું કેશો? શાબાશ, શુક્રાન કેશો. તમને છીક આવે તો શું કેશો? અલ્હમ્દુલિલ્લાહ કેશો. અને કોઈને તમારા સામે છીક આવે તો યરહમુકુલ્લાહ. શાબાશ, હોશિયાર છો તમે. જમવા મોર તમે શું બોલો છો? બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. જમી લીધા પછી શું બોલો છો? શું બોલો છો? જમવા મોર શું બોલો છો? જમી લીધા પછી શું બોલો છો? નિમક ચાટો છો તમે દરરોજ? હા ના? અને કોઈને તમે પ્રોમિસ આપશો તો કાલે તમે મ્યુઝિક સાંભળશો? કેવાય છે કાલે તમે પાછી નીમ આવશો? આવશો તમે? હા, ઇન્શાલ્લાહ. ક્યારે બોલાય? સારી વસ્તુ. કાલે હું સુબહની નમાઝ પઢીશ. શું કેવાય? તમે નમાઝ પઢશો? શાબાશ, તમે હોશિયાર છો. હવે અખલાકમાં જે વસ્તુ આપણને શીખવાનો છે એ આ પ્રમાણે છે. પહેલી વસ્તુ, હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું છે કે એ માણસ નસીબદાર છે. નસીબદાર તમે સમજો છો? એના બોન શાન્સ છે, નસીબદાર છે કે જે સારા તથા નેક માણસોને પોતાના દોસ્ત બનાવે. બરાબર છે? તમારા દોસ્ત તમે સારા માણસને બનાવો, ખરાબ માણસને તમારો દોસ્ત ના બનાવો. કારણ કે ગમે તેવા તમે સારા હશો પણ જો તમારા દોસ્ત તમારા આમી ખરાબ હોય તો પછી માણસો કહેશે કે આ બધા ઈ જ છે, હલકા છે. તો પેલી વસ્તુ શું શીખાશે? તમારા દોસ્ત કેવા બનાવશો? સારા. ખરાબ ને દોસ્ત બનાવશો? બીજી વસ્તુ, તમારા મા બાપ સાથે નેકી કરો, તમારા મા બાપ સાથે સારું કરો અને જન્નત તમારી છે. તેઓની નાફરમાની કરો તો જહન્નમ તમારી છે. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું છે. તો તમારા મા બાપ સાથે તમારા મા બાપ સામે તમે જેમ તેમ બોલશો? આ નીચે રાખો પાંદડા બધા. અહીંયા સાંભળો બરાબર. શું રમો છો? તમારા મા બાપ રસ્તા ઉપર ચાલતા હોય તો તમે કેવી રીતે ચાલશો? એની મોર પાછળ. અને તમે સલૂનમાં બેઠા હોય, તમારો મા બાપ આવે તો તમે નહીં ઉઠો? ઉઠશો? કેની જગ્યા દેશો? તમારા મા બાપ. શાબાશ. તો આજે શું શીખાશો? તમારા દોસ્તાર સાથે સારા દોસ્ત હોવા જોઈએ. અને બીજી વસ્તુ, તમારા મા બાપ સાથે રેસ્પેક્ટ કરો તમારા મા બાપ ને. હવે ત્રીજી વસ્તુ જુઓ,
પાડોશ તમે સમજો છો કોણ છે? વજન. જે કોઈ પોતાના પાડોશને તકલીફ આપશે, પછી ગમે તે મુસલમાન પણ નહીં હોય. દાખલા તરીકે તમને ખબર છે કે આ વખતે મારા પાડોશ સૂતા છે, પણ તે છતાં તમે મને તો ફોન ને ટેલિવિઝન અવાજથી ખોલો અને એને ધ્યાન કરો. તો રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, જે કોઈ પોતાના વજનને તકલીફ આપશે એ જન્નતનું ખુશ્બુ પણ સૂંઘી નહીં શકશે. જન્નતમાં ખુશ્બુ આવે છે. ખુશ્બુ તમે સમજો છો? પાર્ફેમાં ખુશ્બુ છે, પાર્ફેમાં ખુશ્બુ છે નહીં? તો જન્નતમાં પણ ખુશ્બુ છે. પણ જે કોઈ પોતાના પાડોશને તકલીફ આપશે એ જન્નતનું ખુશ્બુ પણ સૂંઘી નહીં શકશે. સમજી ગયા? નંબર 4, જે કોઈ ગરીબ તથા મોહતાજ આવે એની સાથે ભાઈ જેવો સંબંધ રાખો. જો કોઈ ગરીબ આવે તો તમે એને તરછોડો ના કે આ ગરીબ છે, પણ એને તમારા ભાઈ સમજો. અને તમારી પાસે પૈસા હોય તો તમે એને મદદ કરો. જો તમે એમ કરશો તો હકીકતમાં તમે સાચા મોમિન બનશો. સમજી ગયા? નંબર 5, અમાનતમાં ખયાનત ના કરો. તમને કોઈ પૈસા આપે, દાખલા તરીકે હું તમને સેંકસાફણા દઉં અને હું તમને કહું કે આ સેંકસાફણા રાખી દો, હું પછી લેવા આવીશ. 3 દિવસ પછી હું લેવા આવ્યો, તમે ફરી ગયા. તમે મને કીધું મૌલવી સાહેબ ક્યારે તમે મને સેંકસાફણા દઈ દીધા અને તમે વાપરી નાખો. તો એ ખરાબ વસ્તુ છે. ખબર છે? સારી વસ્તુ છે? સારી વસ્તુ નથી ને? હા, તમારા પપ્પાના પાટલુનમાં પૈસા હોય, સેંકસાફણા, તમારા પપ્પા સૂતા હોય અને તમે આસ્તે આસ્તે સાંભળમાં કરી અને એના પોસ્ટમાંથી સેંકસાફણા લઈને સ્કોર જાઓ ત્યાં. તો એ બરાબર છે? બરાબર છે? ના શોભે નહીં? તમે કરશો? કરો છો? તમે નથી કરતા ને? બહુ ડાયા છે. તો હવે જો કોઈ આવી રીતે નહીં કરે તો એની રોજીમાં બરકત થાય છે. અને જો કોઈ આવી રીતે ચોરી કરશે, કોઈ પૈસા રાખવા આવે અને ખાઈ જાય, તો એની રોજીમાંથી અલ્લાહ બરકત કાઢી લે છે અને હંમેશા ગરીબ રહે છે. નંબર 6, ઈમાન. તમને ખબર છે શું છે ઈમાન? ઈમાન એટલે શું છે? ઈમાનના 2 ભાગ છે. તમને ખબર છે? ઈમાનના 2 ભાગ છે. એક ભાગ છે સબ્ર કરવી, બીજો ભાગ શુક્ર કરવામાં. એટલે તમારા પર કોઈ પણ વખતે મુસીબત આવી પડે તો તમે બધાને કહેવા ના જતા કે હું તો જિંદગી જની મોતી આજ દિવસ સુધી હું બહુ દુઃખી છું. પણ સબ્ર કરવાનો છે. શિકાયત ન કરજો કે અલ્લાહ મારા ઉપર જુલમ કરે છે. અલ્લાહ કોઈ ઉપર જુલમ નથી કરતો. તમને તમારા ઉપર કઈ તકલીફ પડે તો સબ્ર કરવી. સબ્ર ને ફ્રેન્ચમાં શું કહેવાય છે? તારે પસંદ છે. તમને કોઈ ગાળો દે તો સામે તમે એને ગાળો ના દો, તમે એને માફ કરો તો અલ્લાહને બહુ પસંદ છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે અલ્લાહે મને ફરમાવ્યું છે કે હું એને માફ કરું કે જે મારા પર જુલમ કર્યો હોય. હવે આપે છે અલ્લાહ તમને ઓર દુઆ આપે છે કે તમારા સગાઓ તમે સમજો છો? સ્વામી, માસી, માસા, ફોઈ, ફુવા, ચાચા, ચાચી, મામા, મામી, કાકા, કાકી, આ બધા શું થાય? સ્વામી. કે મને એના ઘરે જવું પસંદ નથી. નહીં, એમ ના કરો. આ તો તમે એમ કહો કે ઓલી મારી માસી છે, બહુ આરામી છે, અને એના ઘરે નથી જવું. નહીં, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન શરીફમાં ઇરશાદ ફરમાવે છે કે તમારા સગાઓ સાથે શું કરે? સારા રહેલાશો રાખો. બરાબર છે? સમજ જતા બધા. હવે બીજી વસ્તુ અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે, એ ઈમાનવાળાઓ સબ્ર કરો. સબ્ર એટલે શું? સબ્ર એટલે શું? અને સબ્ર સાથે એકબીજાને મદદ કરો. પશ્ચાત સાથે તમે એકબીજાને એડ કરો અને એકબીજા સાથે સારા રિલેશન રાખો અને અલ્લાહથી ડરો. અને કોણ હિદાયત પામેલા છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે હિદાયત પામેલા એ લોકો છે
કે જો વચન જયારે કોઈ બીજાને વચન આપે છે એ પાડે છે. દાખલા તરીકે તમે કોઈને પ્રોમિસ આપો કે કાલે હું તને દેસાફણા દઈશ, બીજે દિવસે પોતે દેસાફણા લેવા આવ્યો, તમે એને કીધું ના ના હું નથી બોલ્યો કઈ, તમે ફરી જાઓ, તો અલ્લાહને એ પસંદ નથી. અલ્લાહ ફરમાવે છે કે જે વચન તમે એકબીજા સાથે કરો છો વચનને પૂરું કરો. સાંભળો બરાબર, છેલ્લી વસ્તુ છે તારો અલ્લાહ તને હુકમ કર્યો છે કે એના સિવાય કોઈની પણ ઇબાદત કરશો નહીં અને તમારા મા બાપ સાથે નેકી કરો, એટલે કે બીજા અલ્લાહની ઇબાદત ના કરો. આપણે કેની ઇબાદત કરીએ છીએ? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. હવે આપણને કહેવામાં આવ્યું છે કે કામ કરવું જોઈએ, બરાબર છે. અલ્લાહને પસંદ છે કે એક માણસ આખો દિવસ ને આખી રાત સૂતો હોય? અલ્લાહને પસંદ છે? અલ્લાહને પસંદ છે તો આપણને કામ કરવું જોઈએ. ઇસ્લામ આપણને હુકમ આપે છે કે કામ કરીએ અને આળસુ ન બનીએ. કોઈ પણ કામ માટે આપણને મહેનત કરવી જોઈએ કે ના કરવી જોઈએ? મહેનત એટલે શું? એફર્ટ. શું? અને જયારે આપણે એફર્ટ કરતા હોય તો સાથે સાથે એના ઉપર ઈમાન રાખીએ, અલ્લાહ ઉપર ઈમાન રાખીએ કે જેથી કરીને આપણને કામયાબી હાસિલ થાય, શિક્ષા મળે. આપણા પહેલા ઇમામ હઝરત અલી અલૈહિસ્સલામ, તમને ખબર છે આપણા પહેલા ઇમામ કોણ છે? અલી અલૈહિસ્સલામ એક દિવસ એક ભારે કોથળો લઈને જતા હતા. કોથળો તમે સમજો છો? એક ભારે કોથળો લઈને જતા હતા અને જેમાં ખજૂરના બી હતા. ખજૂર તમે સમજો છો? ખજૂરને શું કહેવાય અંગ્રેજીમાં? એના બી તમે સમજો છો? હા, શું કહેવાય બી ને? હા, તો એ બી લઈને જતા હતા અને મદીનાની આજુબાજુમાં ખેતરો તરફ જતા હતા. તો એક માણસે સવાલ કર્યો. કેને સવાલ કર્યો? હઝરત અલી અલૈહિસ્સલામને સવાલ કર્યો. શું સવાલ કર્યો? અમારે કોથળાની અંદર શું છે? સાંભળો બધા. હઝરત અલીને શું સવાલ કરે છે કે અમારે કોથળાની અંદર શું છે? ઇમામ અલીએ જવાબમાં કહ્યું ઇન્શાઅલ્લાહ, જો અલ્લાહ ચાહશે તો થોડા ખજૂરના ઝાડો, થોડા ખજૂરના ઝાડો, એટલે કે ઇન્શાઅલ્લાહ જો અલ્લાહ ચાહશે તો એ આ બી થકી ખજૂરના ઝાડ પેદા થશે. ઇમામ અલી અલૈહિસ્સલામને અલ્લાહ ઉપર બહુ ભરોસો હતો. સમજો છો તમે? હઝરત અલી અલૈહિસ્સલામને કેના પર બહુ ભરોસો હતો? કેના પર ભરોસો હતો? અલ્લાહ પર. અને કામમાં પણ બહુ જ મહેનત કરતા હતા. હઝરત અલી બહુ એફર્ટ કરતા હતા. સમજી ગયા તમે? અને આશા પણ રાખતા હતા કે એ બીમાં અમુક ખજૂરના ઝાડ ઉગશે અને એવું જ થયું કે બી નાખ્યા પછી અમુક મુદ્દત પછી ઝાડ ઉગ્યા. તમે સમજો છો? હવે જયારે આપણે સ્કૂલોમાં જઈએ છીએ ત્યારે પરીક્ષા હોય છે. તમે પરીક્ષા કરો છો ને? પરીક્ષાને શું કહેવાય? એક્ઝામ. તો ત્યારે આપણને એફર્ટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? એફર્ટ કરીને સરખી રીતે ભણવું જોઈએ કે ના ભણવું જોઈએ? ભણીને એમ ઈમાન રાખવું જોઈએ કે અલ્લાહ અમને મદદ કરશે, બરાબર છે? પણ આપણે ભણીએ ના, મહેનત ના કરીએ, એફર્ટ ના કરીએ, આપણે એમ જ કે બસ અલ્લાહ મદદ કરશે તો અલ્લાહ મદદ કરશે? નહીં કરે ને, બરાબર છે? હવે અલ્લાહ આપણને હંમેશા મદદ કરશે અને આપણે કામયાબ થશું. હવે ઘણી વખત એવું બને છે કે આપણે એફર્ટ કરીએ છીએ પણ કામયાબ નથી થતા. કામયાબ એટલે શિક્ષે નથી થતા. જોકે આપણે બહુ જ મહેનત કરી હોય. અલ્લાહની મરજી સમજીને આપણને હિંમત ન હારવું જોઈએ. હંમેશા કોઈ પણ કામ આપણને દેખુરાશ ના થવું જોઈએ. એક વખત કામ કર્યું, આપણે રેસ્યુ ના થયા. દાખલા તરીકે એક દુકાન ખોલી, 5 વખત નમાઝ પઢું છું, મહેનત કરું છું, પણ તે છતાં એ દુકાન ના ચાલી, હું ફાઇટમાં ગયો, તો દેખુરાશ ન થવું જોઈએ. મહેનત કરવું જોઈએ અને અલ્લાહ ઉપર ઈમાન રાખીને મહેનત ચાલુ રાખવી જોઈએ અને આપણને એનો સારો અંજામ મળશે. હવે જે છે છેલ્લું તમને સમજાવું છું. સાંભળો એ બધું બરાબર.
અરબોના ખડક બહુ ખરાબ હતા. અરબોના કેરેક્ટર બહુ ખરાબ હતા. એકબીજા સાથે કેવી રીતે વર્તવું એની ખબર નહોતી. તેઓ એકબીજા સાથે બાજતા હતા. ઝઘડા કરતા હતા એકબીજા સાથે. તમને ખબર છે જયારે આપણે કોઈના ઘરમાં અથવા સાંભળમાં આપણને આંતરે થવું હોય, દાખલા તરીકે તમારા પપ્પા સૂતા છે, તમારા પપ્પા સૂતા છે ને તમે એને સાંભળમાં દાખલ થવું છે, તો કેવી રીતે દાખલ થશો? એમ કરી જશો? શું ખકરાવશો? શાબાશ. તમે મારા ઘરે આવ્યા, તમે જો મારા બાયણા ખુલ્લા છે તો તમે એમ કરી જશો અંદર? પેલા શું કરશો? અને ઘણા ઘરમાં અહીંયા ખબર નહીં પણ ઘણા ઘરમાં શું હોય છે? સોનેરી. સોનેરી તમે કેવી રીતે કરશો? એમ નહીં કે તમે એવી રીતે સોનેરી કરો કે બધા બી જાય ઘરમાં. આસ્તે આસ્તે સોનેરી કરો. એક ભાષા સમજી ગયા? તો જયારે કોઈના ઘરમાં સાંભળમાં પણ દાખલ થયો તો આસ્તે આસ્તે દાખલ થવા મોર બાયણાને ખખડાવવું જોઈએ. સમજો છો? અને કોઈના ઘરમાં આપણને અવાજ કરવો જોઈએ અને વસ્તુને અડવી જોઈએ. ખરાબ ખરાબ મોબેસ કેરેક્ટર કહેવાય. જો આપણે તમે મારા ઘરે આવો અને ફ્રીજ ખોલો અને તમે મારા રેડિયો લઈને વગાડવો શરૂ કરો અને ટેલિવિઝન મારો કોઈ વસ્તુ અડટ કરો તો એ સારી વસ્તુ છે? ખરાબ છે ને? હલો, રસ્તા ઉપર કોઈ ભેગો થાય તો આવીને શું કરો? હવે કોઈ સૂતો હોય, કોઈ નિંદર કરતો હોય ત્યારે આપણને શાંત રહેવું જોઈએ નહીં? શાંત રહેવું જોઈએ અને અવાજ કરવો નહીં કે જેથી કરીને એની નિંદરમાં ખલલ ના પડે. સમજો છો તમે? એની નિંદરમાં ખલલ ના પડે. સમજી ગયા? કોઈ સૂતો હોય ત્યારે અવાજ કરવો જોઈએ. દાખલા તરીકે જમી દીધા કોઈ સેટ કરે તો તમને અવાજ કરવો જોઈએ. અવાજ કરશો તો શું થશે? માણસો શું કે છે કે આના આંકડા ખરાબ છે. હવે છેલ્લું, જો આપણને સારી જિંદગી પસાર કરવી હોય અને સાચા મુસલમાન બનવું હોય તો આ ઓર્ડર આપણે માનીએ. સમજી ગયા? સમજ બધે વાત કરો.